નમસ્કાર મિત્રો. પેપર લીક મુદ્દે મહેસાણામાં કોંગ્રેસનો હલ્લાબોલ. પેપર લીકના મુદ્દે ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યારે મહેસાણામાં કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરે છે. ત્યારે સવાલ એ છે કે શું સરકાર આ વિરોધ વચ્ચે હવે કોઈ મોટો નિર્ણય લેશે? મહેસાણામાં પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા બેનરો સાથે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પેપર લીકના મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પૂર્વ સાંસદ અલકા ક્ષત્રિય સહિત મહિલા કોંગ્રેસના આગેવાનોને પણ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. પેપર લીકના મુદ્દે કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને પણ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. હવે મહેસાણામાં કોંગ્રેસના આ ઉગ્ર વિરોધ બાદ સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે, પેપર લીકના મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવે છે અને કોંગ્રેસની રાજીનામાની માંગ પર સરકાર શું જવાબ આપે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાથી અટકવાનું નથી. હવે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજીનામું આપે તો જ અટકવાનું છે એ નક્કી કરીને બેઠા છે દેશના યુવાનો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.